તો ગાઈસ સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. બધા મજામાં છો? તો આજે ફરીને દૂધ લેવા જવું પડે એમ છે. ત્યાં થોડુંક બીજું કામ ચાલુ છે એટલા માટે તો ફટાફટ દૂધ લેતા આવી અને મળશું. ગાઈસ આપણે ફરીને આવી ગયા, થોડુંક હલાઈ જાય અને મજા આવી જાય. બાકી જોઈએ ગાઈસ, સૂર્ય દેવતા એકદમ રેડી ઉગીને થઈ ગયા છે ઊંચા. આપણે આજે નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા છે, જમવાનું બાકી બધું કરી લીધું. સૂર્યદેવતાને પાણી રેડી લીધું આજે. અને આમ વહેલું ઉઠવું ચાલુ કર્યું કંઈ પહેલાં 2-3 દિવસ હમણાં ને બહુ પૂરું થઈ ગયું, આપણી જિંદગી બગડી ગઈ એવું લાગે. થોડીક ભક્તિના રંગમાં રંગવું જોઈએ એવું લાગે. મજાક નથી કરતો હકીકતમાં. સવારે ઉઠી હાલવા જવાનું, એક તો મેં આજે જાઉં તો ના પકડવાનું, થોડુંક મોડું એટલે 6:30 ઉઠવાનું. 6 વાગે ઉઠાઈ ગયું હોત ને તો 6:45 બધું થઈ ગયું હોત, કામ થઈ જાય. પણ આ 7:30 7:30 થઈ ગયા એટલા માટે પછી 7:30 થયા, 7:45 થઈ તો દૂધ લેવા આવ્યો એટલા માટે. તો મળતા રહેજો બ્લોગમાં. નવો બ્લોગ આપણો આવી જશે બપોરે, તો જોઈ નાખજો. કેવો લાગે એ પ્લીઝ કમેન્ટ કરી નાખજો. તો આપણે દૂધ લેતા આવી નાના ત્યાંથી ફટાફટ, તો મળશું પછી આગળ. ગાઈસ નીકળી ગયા પાછા દૂધ લઈ. હો હાલવાની મજા આવી આવે ગાઈસ, પણ આપણે એને હવામાંથી વહેલું હાલવા જવું હોય દૂધ લેવા. કાલ મોડા લગભગ થશે, કાલથી અંદાજો તમને કહું, બાકી પાકું નથી કહેતો, કારણ કે 2-3 દી તો વાર લાગશે થોડી ઘણી, કારણ કે હમણાં બધું શિડ્યુલ વિખાઈ ગયું. વાંથી આવ્યા 5-6 દીથી આ બધું એટલા માટે. તો ફટાફટ આપણે જતા આવી. હજી એક દુકાન જાવ ને થોડું કામ છે દુકાને, પછી જશું આપણે ઘરે. તો ફટાફટ આપણે આમ ફરી અને દુકાને જતા આવી, મળશું પછી આગળ. એની પહેલાં આપણી નવી ચેનલ, સોરી નવા હો તો આપણી ચેનલમાં લાઈક કરી, સબસ્ક્રાઈબ કરીને શેર કરી દેજો. અને પ્લીઝ ઓલ બેકન શું કહેવાય ઓલું ઠીંગલું દબાવી દેજો, ટીંકોડી, એટલે મારો નવો બ્લોગ આવે તો તમને ખબર પડી જાય. એટલા માટે આપણો પણ 2:30 વાગ્યા પછી જ ગાઈસ આપણો બ્લોગ ચાલુ થશે, તો જોતા રહેજો આપણો બ્લોગ. તો ગાઈસ આપણે આવી ગયા, ફટાફટ દૂધ દઈ નાસ્તો કરી પછી દુકાને જવાના, કારણ કે માલ બાંધવાનો. તો ફટાફટ આવી ગયા છે, દૂધ દઈને મળશું પછી. તો ગાઈસ આપણે જમી લીધું. હવે થોડીક વાર આપણે વાંચવાનો મૂડ છે આજે, બહુ મસ્તીનું તો વાંચ્યું, કારણ કે હમણાં ચાલુ કર્યું હતું મેં વચ્ચે ભગવદ્ ગીતા, તો પાછી મુકાઈ ગઈ હતી. આપણે હું ક્યાં અમદાવાદ ગયા એટલે ને પાછા આવ્યા તો 4-5 દી થયા. ભગવદ્ ગીતા વાંચી, કારણ કે આપણું ઉદ્ધાર થઈ જાય ભગવાન દયાથી. હા હમણાં જ લેતો, હકીકતમાં વાંચ્યું જાય આપણે ખબર પડે. આપણે રામાયણ મહાભારત જોતા હોય, જોવામાં વાંચવામાં ફેર પડે કાંઈ, ધ્યાન રાખવાનું કોઈ તમારે. તો ફટાફટ આપણે હે ને કલાક એક જેવું વાંચવું હોય તો વાંચી પછી આપણો બ્લોગનું હે ને એડિટિંગ કરવાનું, એડિટિંગ કરી પછી બપોરે આપણો બ્લોગ આવી જશે કાલનો, તો જોઈ લેજો. કેવો લાગે કોમેન્ટ કરી દેજો. તો અત્યારે તો જો આપણો ખાટલો અહીંયા છે અને આપણે ભગવદ્ ગીતા વાંચવાને તો વાંચી પછી મળશું આગળ. તો ગાઈસ વાગી ગયા છે 9:45 જેવું થયું છે. આપણે કલાક એક વાંચી અને ગાઈસ જોઈ લો, તમને દેખાડું હમણાં. જો ગાઈસ જોઈ લો તમે, 9:45 જેવું થઈ ગયું છે. તો કલાક એક માથે વાંચી છે આપણે. તો હવે જઈશું દુકાને, થોડું ઘણું કામ હશે કરશું, બાકી ફરી બપોરે આવીને વાંચશું. ખબર નહીં ગાઈસ કેમ કલાક વહી ગયો ને, એમ મોજ આવી ગઈ વાંચવાની ગાઈસ. હવે એને ક્યાં પૂછ્યું ખબર કે તમને હું દેખાડું ક્યાં પૂછ્યો નહીં. હું અહીંયા પૂછ્યો ભગવાન લીલાઓ, ગીતામાં શંકર ભગવાન લીલા, બાકી બધું વાંચ્યું મેં 15 પેજ, હા 18 કે 15 પેજ વાંચ્યા મેં, ગણ્યા નથી, પણ મજા આવી ગઈ વાંચવાની. હું તો એમ કહું તમે વાંચો, મજા આવશે ગાઈસ. તો હવે ગાઈસ હવે દુકાને જઈશું, પછી દુકાને જઈ થોડું ઘણું એડિટિંગ કરી નાખી, બધું કરવાનું થશે, કારણ કે વાર લાગી જાય બહુ એડિટિંગ કરતાં અને માથેનો થંબનેલ બનાવતો. તો ફટાફટ કરી મળશું. એ બ્લોગને આપણે 2:30 વાગે નાખશું, આપણી ચેનલમાં આવી જશે. તો હવે ભગવદ્ ગીતા રહેવા દઈએ, કારણ કે બપોરે મન થાય તો વાંચશું. અને તો હવે જવા દે ફટાફટ દુકાને, અને વાડી જવાનો વિચાર છે. હવે જોઈ શું થાય મેળ, આજ બપોરે મેળ આવે કે ના આવે.
પાછો હું તમે કહી જાઉં માલ બાંધવાનો છે. ગામમાં ઓફ થઈ ગયા એટલે માલ બાંધવાનો છે. તો બાપા તો બાંધતા, તો હવે આપણે થોડીક મહેનત કરાવી બાપાને, થોડોક સહકાર આપીએ એટલે એને ઉપાધિ નહીં. તો જઈ ફટાફટ મળશું પછી આગળ ગાઈસ. બસ આવી ગયા છે આપણી દુકાને આરામથી. અને હવે માલ લખાવાનું છે જામનગર, કારણ કે જ્યાં બધું ખાલી ખપ થઈ ગયું બધું. ખોળ કપાયા ને બાજરો ને બધું લખવી નાખી એટલે બધી પાછા આવી જાય આપણો માલ લઈ લો. જો બાજરા ને બાજકા દેવાના દેવાઈ ગયા, કારણ કે આજે બધી શું કહે માણસને આવતા હોય ને ભાઈના બાપા ગુજરી ગયા. આપણો ભાઈ નહીં પણ ઘણા છે દુકાને આપણે લેવા આવતો. શું કે વ્યવહાર તો બધો સારો રાખવાનો હોય, આપણે રાખવાનો હોય માણસ સારો વ્યવહાર હોય એટલે. તો બાપાને જવાના અહીંયા ભાવ પૂછવા, તો આપણે દુકાને જઈશું. તો કંઈ જાય નક્કી નથી કાંઈ. એનો માલ જોખવાનો હતો તો આવી પહેલાં જોખી લીધો, પછી કામ થઈ ગયું પૂરું. તો મેં કીધું માલની યાદી કરવાની, કપાસિયા 15 ને એ બધું લેવાને, ખોળ ને એ બધું બાજરો ને બધું મેં કીધું યાદી કરી લઉં. યાદી કરી લીધી છે પછી તમને મળ્યો એમ. તો યાદી થઈ છે તો ફટાફટ આપણે પણ દઈ દઈએ એટલે વાંધો ના આવે, મગવી દઈએ. તો ગાઈસ દહીંનું દરવા પૂરું થઈ ગયું છે. હવે ફટાફટ દહીંનું લઈ અને ઘરે જવાનું છે, પછી રોટલા થશે. તો દહીંનું દરાઈ જાય પછી આપણે નીકળી જાય ઘરે ફટાફટ. અને બાકી તો આવી દીધી આપણે. આજે ગાઈસ વાડીએ જવા છે નહીં, બાપાની ભાવ પૂછવા જવાના છે. તો મેળ આવે પણ આપણી જૂની ગાડી પડી એટલે મેળ આવતો તો નીકળી જાઉં તો ક્લાસ કરું. દહીંનું દરાઈ ગયું છે તો ફટાફટ હવે આપણે જવા દઈએ એટલે ઉપાધિ ના રહીએ કાંઈ. તો મળશું પછી આગળ. નવો બ્લોગ આપણો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરી દેજો. તો ગાઈસ દુકાને કામ પૂરું થઈ ગયું, તો દહીંનું લઈને નીકળી ગયા છે. તો ઘરે જઈશું પછી થોડીક વાર વાંચશું. અને મોબાઈલની ચાર્જિંગ આજ પૂરું કરી નાખ્યું છે. કાલે ચાર્જિંગ કરી દીધું, કાલે સવારે 90 હોજ એવું કર્યું હતું ને આજે હજી તો 20% છે. તો હવે વાંચીને મૂકશું, નીકળી ગયા છીએ. તો બસ આપણે આવી ગયા હતા આપણી ગાડી લઈને. અહીંયા વડા પણ પેટ્રોલ થઈ રહ્યું હતું તો પેટ્રોલ દેવા આવી ગયા ત્યારે. તો ફટાફટ જઈએ આપણે અહીંયા છે વાડીમાં. તો એની ભાઈબંધની વાડી છે, એના ભાઈબંધની તો ચક્કર મારતા આવી પછી મળ્યા. બસ ફોન થઈ ગયો એને વાર લાગી જાય થોડી ઘણી. તો ફટાફટ આપણે નીકળી જાય આપણે લઈને. આપણે ત્યાં થોડું ઘણું કામ છે પાછું એટલા માટે. તો આપણે લઈને ગાડી લઈને નીકળી જાય દીવની મોજ. આપણે નીકળી ગયા છે, જોઈ શકો તો. આપણું કામ કાજ કરે વાગી ગયો, આપણે એને ખાઈ ગયું. આપણે વાડી વાડી જતા ને તો બાપાને પછી હું જઈને આવતું તો બાપાને જવાનું થઈ ગયું. હવે તો જો આપણે નસીબમાં જ નથી, આપણે બોલી થાય શું થાય ગઈ તો ના વિચારવાનું. પણ અત્યારે એવું કામ નથી આવતું. ફટાફટ આપણે નીકળી ગયા. હા ગાઈસ મજા આવી ગયો. ગાડી આવી ગઈ પંચાતી છે. મારી ગાડી કહેતી હતી પેટ્રોલ. મેં પહેલાં જોયું મારી ગાડીમાં પેટ્રોલ હે ને, મારી ગાડીમાં ફરક હતો તો પેટ્રોલ દેવાઈ ગયું દાદા ગાડીમાં ને એ મોડા આવી ગયો. આપણે નીકળી ગયા ફટાફટ જઈને ખાઈ લે. તો ગાઈસ પાછું તમે જોઈ શકો છો એકદમ રેડી ગાડી, એકદમ રેડી જાય છે. આ ગાડી છે આ હે ને, આ ગાડીને હું હાથ મૂકીને હાંકું ને તો આમ હે ને આ એક કોમ વહી જાય કે હો મારે આમ બેવું પડે. કારણ કે આ હે ને મેં એક ભાઈ દીધી મસ્તની ગાડી અંદર છે ને મેળાઈ ગયું એટલે થોડી આમ સાથે એટલા માટે. એ બધાને કાંઈ એવું મસ્તીના બધા વવાઈ ગયા હોય. અમુક આવેલું છે બધાને માંડવીનો સારો ભાવ આવી ગયો ને વધુ ભાવ આવે એવું સારું આવેલું છે. બાકી જીરું ના થઈ જાય એટલે 5-6 હજાર તો ઉડાડી દેવા. નીકળીને 5-6 થઈ જાય ને કાંઈ તો ફટાકો કરવા થાય. હજુ મેળવાનું થતા નથી. પૈસા ભાઈ હોય તો વપરાય જાય વાંધો નહીં, પછી વળે ને દો થાય. તો હવે આવી ગયું છે આપણું ઘર કાચ. ફટાફટ જઈને જમી લે પછી મળશે. તો ગાઈસ વાગી ગયા છે 3:11 જેવું થઈ ગયું. થોડો મોડું થઈ ગયું, કામ હતું એટલે. અને આવી ગયા પાછા આપણે દુકાને. તો દુકાન ખોલી ને બાપા મેં તમને કીધું ગયા છે આજ તો મોડા ગયા હતા દુકાન. હું તો વહેલો આવ્યો હતો તો પણ ગાઈસ ઘરે ખાવા ભેગો થયો 1:30
પોણા 2, કારણ કે થોડુંક મેં તમને કીધું એ પ્રમાણે કામમાં આપણે ભોગી ગયા હતા એટલા માટે. એટલે પણ આ કીનો માલ આવી ગયો, આ બીજાનો માલ આવી ગયો છે આજે આપણી દુકાનમાં, કે આપણો જ માલ નહીં આપણો. શું એવું જોયું તો ભલે પડે બાપા આવી ગયો, બાટલા ભરાઈ ગયા છે. આપણે લાઈટ ચાલુ કરી અને હવે શટર બટર ખોલી પછી મળશું આગળ. તો આપણે આવી ગયા, ખોલી નાખી છે. ખાર ખોલી નાખી તરીકે પછી ખોલશું, કંઈ જરૂર પડે તો. ખોટા ખોટા ને કૂતરા હેરાન બહુ કરે ને કૂતરાને અહીં સુધી આવે પછી એમ થાય કર્યું કોઈ મોં નાખી દીધું પછી આપણે નાખી દઉં, કોઈને દેવો હોય તો નહીં એટલામાં. તો આપણે એડિટિંગ થોડું ઘણું બાકી છે તો ફટાફટ કરી લઈ, મળશું પછી આગળ. અને કેવો લાગે છે આપણો બ્લોગ એ કોમેન્ટ કરજો. નવો બ્લોગ હમણાં આવી જશે તો જોઈ લેજો ફટાફટ. તો મળશું પછી આગળ. તો ત્યાં સુધી બન્યા રહેજો આપણા બ્લોગમાં. વાઈફાઈ નથી ભાઈ આપણું સાથે. બસ વાગી ગયા છે 4, જો તમે જોઈ શકો છો આરામથી. તમારો ભાઈ આરામથી ત્યાં બેઠો દુકાન હોય ને તો આ રીતે બેસવાનું આરામથી. ગઈશ મારે કોઈ ગ્રાહક આવે તો સમજાવવાના, દેવાનો માલ દેવાનો, આમ કામકાજ હોય એનું કરવાનું હોય. દુકાને ટાઈમ ફટાફટ નીકળી જાય. હવે એક લેપટોપ આવી જાય ને ગાઈશ તો દુકાને લેપટોપ રાખીને બધું આપણે મારી કોર્સ કરવાને થઈ જાય, મોજ આવી જાય ગાઈશ. દુકાને બેઠા હોય આરામથી, બાપા અહીંયા બેઠા હોય, ભાઈ વાં બેઠા હોય. લેપટોપની જ ગેસ મેં જગ્યાએ ગોતી લીધી, તમને સાચી વાત કરું એકદમ રીતે. જો અહીંયા બેઠો હોય ભાઈ અને લેપટોપ રાખી દેવાનું આરામથી, બધું થઈ જાય. જો ખોખો હોય ને અહીંયા હે ને એક પાર્ટી ફિટ કરાવી દે. કામકાજ થતું રહેશે ગાઈસ, જોતા રહેશું થાય કે ના થાય. બાકી તો મળતા રહેશું. બાકી તો ગાઈસ કામકાજ થઈ રાખે. બાપાનો ફોન હતો, થોડીક વાર લાગશે હજી, કાંઈ વાંધો નહીં. વાડી ચક્કર મારી આવો, ભાવ પૂછી આવો, આવેલું છે આપણે દુકાને હોય એટલે વાંધો નહીં. તો મળશું પછી આગળ ને નવો બ્લોગ આપણો આવી ગયો છે તો ફટાફટ જોઈ લેજો. અને આપણી ચેનલમાં લાઈક કરી, સબસ્ક્રાઈબ કરીને શેર કરી દેજો. નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. તો ગાઈસ આપણે નીકળી ગયા છે ઘરે દૂધ લેવા જવાને. મોડું થઈ ગયું છે, વાગ્યા કેટલા ખબર ગાઈસ 6:30 માથે થઈ ગયું આજે. તો ફટાફટ દૂધ લેતા આવી, મોડું બહુ થઈ ગયું આજે. તો ગાઈસ આપણે આવી ગયા દૂધ લેવા, મોડું થઈ ગયું છે થોડુંક. ફટાફટ તો ફટાફટ દૂધ લઈ નીકળી જાય, કારણ કે બહુ મોડું થઈ જશે નકર. ગાઈસ તો આખું આવતું હોય આપણું ડાચું ને બધું, પણ આપણે નીકળી ગયા દૂધ લઈ અને ફટાફટ નીકળી ગયા છે. મેચ જોવાનું હોય અને ચાર્જિંગ છે નહીં કાંઈ. આજે છે ને દુકાનનું સાફ સફાઈ કરી નાખી થોડી ઘણી, એટલે કામમાં નીકળી ગયું બધું થોડું ઘણું. તો ફટાફટ દુકાને ઘરે જઈ હાથ પગ ધોઈ ફોન ચાર્જિંગ મૂકી. ફોન પર વાર્તા લાગી નહીં આપણે 90 વોટનું ચાર્જિંગ છે, તમે કીધું નવો મોબાઈલ આપણે લીધો હતો એટલે. તો ચાર્જિંગ તો 45 મિનિટમાં 100% થઈ જાય. તો અત્યારે આપણે પાછું નહીં કરું તો અહીંયા 18% હતું ને મૂક્યું ને પાછું 40% થયું તો લાઇટ વહી ગઈ. તો હવાતાનું દુકાન વયો ગયો તો એ વાપરતો તારે 40%. અત્યારે હે ને કેટલું ખબર ગઈ ગેસ કરો કેટલું વાઇપ કર્યું ને મોબાઈલ કર્યું ને અત્યારે હે ખાલી 38%, 2% ઉતરું ગાઈશ ખાલી. તો ફટાફટ હવે આપણે હે ને અરે ગાઈશ આમાં અંધારું હોય ને ખબર ના પડે શું હોય, જોવું પડે કાંઈ લાઇટ સામે આવે ને ખબર ના પડે. તો ફટાફટ એને આપણું કામ કરવાની કરીને પછી મળ્યા. તો ગાઈશ આપણે નીકળી ગયા છીએ દેવાના રૂગડા. મોટા ભાઈ છોકરા આવ્યો છે અમદાવાદ ભૂલી ગયો તો ભાઈ આપણે આવ્યા લેતા આવ્યા. અને પાછું હે ને કંઈ સામાન દેખાય નહીં, કારણ કે અત્યારે ખબર નહીં આ શું થઈ ગયું. ઝાકરની વાળી એ પ્રમાણે આવે, આમ ઝાખું બહુ દેખાય એટલા માટે. તો ફટાફટ આપણું દઈ પછી મળીશું. તો ગાઈસ કેમ છો બધા, મજામાં હશો? તો દુકાનેથી કામ પતી ગયું અને હવે આપણે નીકળી ગયા છીએ ઘરે. તો ગાઈસ આપણો નવો બ્લોગ કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરી દેજો. બાકી આપણી ચેનલમાં નવો હોય તો આપણી ચેનલ લાઈક કરી, સબસ્ક્રાઈબ શેર કરી દેજો. બાકી જે આપણે નીકળી ગયા છીએ આરામથી. આમ તો નહીં દેખાય, ડાચું દેખાય મારા હારામાં, એટલે તમને દેખાડતા હું. તો ગાઈસ મળશું કાલે બધે નવા બ્લોગમાં. બાકી તો જમવાનું છે, જમી કરીને આપણું કામકાજ કરવાનું. મેં તમને કીધું ને ગાઈસ આપણે આજે નહીં જઈ શકીએ. હવે કાલ આપણી કાંઈ નહીં, આપણે વાત જ નથી કરી કે આપણે વાડીએ આમ જાઉં નહીં જાઉં કાલે. જોઈએ કાલ શું થાય. તો કાલ સવારે વહેલા ઉઠવાનો વિચાર છે તો ઉઠી અને આપણું કામ રેગ્યુલર રાખશું.
તો મળશું કાલે. બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય બાય.